ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોને વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાડભૂત બેરેજ યોજના હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોને અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી હકારાત્મક કાર્યવાહી થઈ રહેલી છે। તેનાથી નારાજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ તરફથી ભાડભૂત બેરેજ સામે સ્થગિત કરેલું આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયા બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશેનો રણટંકાર કરવામાં આવ્યો હતો। નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોને રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવી જરૂરી છે, જેથી કરીને નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ વાલા વિસ્તારમાં ચાલી રહેલું ભાડભૂત બેરેજનું કામ અટકાવે બંધ કરવું જરૂરી થઈ ગયું છે। જો કામ બંધ કરવામાં નહીં આવે તો તે માટે હજારો માછીમાર પરિવારોને ભીખ માંગવાનો વારો આવે તેમ છે, જેને લઈને માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માછીમાર સમાજ જોડે જે સરકાર દગો કરી રહેલી છે, એટલે કે માછી સમાજ 2017 થી આ જે ડેમ વિષયક આંદોલન ચલાવી રહેલું છે અને એ 2019 ની અંદર જે વાતચીત અનુસાર કે ભાઈ માછીમાર સમાજના લોકોને ઝીંગા ઉછેર એક્વાકલ્ચર માટે આલિયા બેટની અમુક જમીન ફાળવવા બાબત ચર્ચા થયેલી હતી એને સરકાર સાથે વાટાઘાટો કરી અને આંદોલન થોડું નરમ વલણ ચલાવ્યું હતું। એટલે બરાબર ને અત્યારે જ આ 2023 ની અંદર 2024માં 2 કંપની છે માત્ર એને 10,200 એકર જમીન ફાળવી દેવાતા માછીમાર સમાજનો આક્રોશ છે અને જે સરકાર માછી સમાજને જે અમુક જમીન આપી નહીં શકતી ને માત્ર 2 જ લોકોને આટલી બધી જમીન ફાળવી શું કામ દે, એનું કંઈક મુખ્ય કારણ હોવું જોઈએ। એટલે ચૂંટણીના સમયે જ આપી દેવું એ થોડો વિષય થઈ જાય છે। એટલે આપણે માછીમાર સમાજને કલેક્ટર સાહેબને વિરોધ નોંધાવ્યો છે અને લીઝ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જો આગળ લીઝ નહીં રદ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા તવરા ભરૂચ।